તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે એક તમારા ન્યૂ વ્લોગમાં. તો ગાઈસ આજે આપણે આવી ગયા છે કંબોયા ગામમાં અને મારા મામાના ઘરે. અને આજે આપણે અહીંયા ગવામાં આપણા ગવામાં પાણી વાળીએ છીએ. જો આ બધા આપણા ગૌ જ છે આ. અને જો એન્ડ સુધી વ્લોગમાં આજના વ્લોગમાં બને રહેજો. અને આપણે હવેથી રોજ થોડું બ્લોગ સ્ટાર્ટ કર્યું છે. આપણે ડેલી કોશિશ કરવાનું કરીએ છીએ, વિડીયો નાખવાની કોશિશ કરીએ છીએ. તો સપોર્ટ કરતા રહેજો. અને એક વિડીયોમાં ફૂલ સપોર્ટ એવું કર્યો તો 120 લગભગ પાર થવા છે. તો એ બા પણ લગભગ 220 પૂરા કરી દે ગમે થઈ. જો આપણે નોકરી કરીએ છીએ જે ડોબાડા ચોકડી તે વખતે આપણે બ્લોગ બનાવ્યો તે દુકાનમાં. તો ખૂબ એવો સપોર્ટ કર્યો, તમારો આભાર. અને આગળ પણ સપોર્ટ કરતા રહેજો. જો આ અમારા ઝલક બેન છે, જુઓ સવારમાં હોય મારા સાથે આવી ગયા છે પાણી વારવા ગવામાં. તો હું અહીંયાથી પાણી વારું તે બધો આગળ જઈને જોઉં શેડો ભરણો છે કે ના. જો હા પેલો સદ્દાબુન છે, આ ઝલક બેન છે. જો ગાઈસ મિત્રો પાણી આવી ગયું છે આપણા ગાવામાં ખેતરમાં. જોવા અને પેલો બેઠીને જોઈ રહ્યો છે. તો અને મિત્રો આપણે આજે ગવામાં પાણી વારીએ છીએ. જોવા પગોમાં આવી ગયું પાણી. અહીંયા ઠંડુ ઠંડુ એમ પાણી આવે છે. જો આપણા આટલા બધા ઘઉં પાકી ગયા છે. આ જોવા અમારે લગભગ છેલ્લું લાસ્ટ પાણી પાવાનું છે. બસ તો લગભગ લાગતું નહીં પીવડાવવું પડે પાણી. હા તો ગાઈઝ આપણે 7 પાટલા પી ગયા છે. પાણી પીવાઈ ગયું છે 7 પાટલામાં. અને તો આકલા બાકી છે. તો આ આખો નંબર બાકી છે, આખો પટ્ટો જ જો બાકી. અને અમુક ઘઉં જો તો મોટા થયા છે. અમુક આ રે આપણા પાસે હજી ઘઉં છે ને એ આવા થયા. અને જો ચુગરે આપણા ચૂકી હઠો જ. A few moments later. તો ગાઈસ લાઈટ જતી રહી છે એટલે માટે આપણે ઘરે આવી ગયા. હવે ખાવા બવાનો ખાઈ લઈએ, પછી 2 વાગે લાઈટ આવશે. પછી આપણે પાણી ચાલુ કરીશું ફરી. એ તો પલળી શમ આવે પલળી શમ આવે તું? હા આ માટી શમ થઈને આવે તું એમ કેવું? હા એ આ ઝાડ ઉપર સુલામ પડે રે. એ ન્યા કરી જી પેલી માં લેવા ઉપર શું કરે પાલો લેવા ને કરી જી મેં ઓમાઈ જા લે. સારા સાલ લેવા ચારો લેવા જાય છે એમ કે દાંતેલું છે. હું કરી દઉં નાના ફોટા પાડ્યા તમારા પપ્પા છે ને રાચી દોત તો જેવું ખાય છે. અરે હા ભય વાય છે એનો ભય આવે દાણા લેવા કાઢે. હા તો ગાઈ દોણા લેવા જઈએ. ચલો તમે બતાવીએ દોણાનું ખેતર નોનું 100. મિત્રો આ શું છે તમને હું જણાવું કે આ છે તમાકુ. જ્યાં મસાલામાં જે આ બધા ખોય છે ને કોથરાવાળી જે તમાકુ કહું છું બધા છોકરાઓ આ બધા માણસ ગેડા ખાતા હોય ને ડોહાઓ હોય ને એ તમાકુ આવી રહી ખાઈ. તો જોવાનું ઘણી વખતે તો ઘણા અમુક ભાઈઓ હોય છે, અમુક છોકરાઓ પણ હોય છે જો તમાકુ ખાતા હોય છે. જે દુકાનમાં પેલો કોથરાવાળી તમાકુ આવે ને એ વાયેલી છે. તો આમ તો મોટા ભાગે તો છોકરાઓ ના ખાવી જોઈએ. ખાલી ખોટું કેન્સલ થાય ને ભાગનું તો ના ખાવી જોઈએ. અને ગુટકા તો બિલકુલ નહીં. તો જુઓ ખેતરમાં એરંડા ઉગી ગયા છે. આ કોના છે? આર્યન ભાઈઓના એરંડા ખાવા. જો આ
માળો બે તો ગાઈઝ આપણે આવી ગયા છે કુવા પર અને જો કુવા પર નાનું એક ગાર્ડન છે, ગાર્ડન ટાઈપ બનાવેલું છે જો ખેતરમાં. જો આ દાણા અહીંયા સોય સિટીમાં સોય લેવા જવાની જરૂરત જ નહીં, કેમ કે આપણા ઘરે જ વાયેલા છે દોણા બધા. આ જો આ અડધો પટ્ટો તો દોણાનો છે અને થોડા ગાજળીઓ પણ વાયા છે. મેં હમણાં થોડોક ચાખ્યો. જુઓ આ પાઇપ અંદર જાય છે, મને દેખાતું એ નથી ગાઈસ पानी. तो गाइस ये तो हमारे तो नाना छोटे बच्चे पण है. ये देखो ये बच्चे छोटे इसको क्या बोलते हैं पब्लिक? डॉग. इसको डॉग कहते हैं. देखो मस्त लागे છે મન તો. હા જાય ક્યાં જાય ચાલે આ જો ને એ બીજા પણ છે તો હતન છે આજે રે ને ઢેકુનિયાનું તે હતન છે આજે નહીં. બાકી તો એન્જોય કરો વ્લોગ એન્ડ સુધી. આજે આપણે લાઈટ જતી રહી છે કે એટલે થોડું ઘણું મૂકી તમને બતાવી દઈએ, થોડુંક શૂટ આલી દઈએ કંબરા ગામમાં કેવું છે આપણું ખેતર વેતર વગેરે, કેવી રીતના ખેતી થાય છે બધું તમને બતાવી દઈએ મૂકી ફિલહાલ. આ હે પેલી ભૂઈ પડી ગોગલા હું કરું તોરી ગાલ કે હું કરી तो गाइस खाई बाई लीधु से आपने, खाना पीना हो चुका है और 2 बज चुके हैं अभी. અને આપણે આવી ગયા છે અહીંયા મોટર ચાલુ કરવા માટે. દેખ્યા જો ડીપી આવી જાય છે, લાઈટ આવી ગઈ છે 2 વાગી ગયા સુધી અને અમે સ્ટાર્ટ તો થાય છે એ કોઈ ખબર નથી પડતી. ઓપ્શન છે પણ આમ ચાલુ શોથી થાય છે ખબર નહીં પડતી. સાઈડમાં કોઈ બટન નથી. કોલ લગાવવું પડશે મોમાન. તો ગાઈસ લાઈટ ચાલુ કરી નાખી ફાઇનલી. સ્વિચનો બટન નો એકદમ નાના હતા. તો ગાઈસ ફાઇનલી આપણે 5 વાગવા આવ્યા છે અને પાણી થોડુંક જ બાકી છે હવે. જો આખો નંબર પી ગયો છે પાણી અને આમાં આટલું શોર્ટ જ બાકી છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. પાણી બાણી ભરાઈ ગયું ફાઇનલી. પેડા તો પડી ગયા છે. એ તો લગભગ આજ એક પાણી પીવું ને કે પછી હા હોતી છે દોણા હારા થોય એક થોડી પડી ગઈ થોડી આવવાને એક બિસ્કિટ તો લાયા હતા ને વળી પાછી કોને મારે તો શેમ બરાબર હા સામાન ધોઈ નાખો. ઓય તાતે આ સિયો બી મારે પેલી જાતે પેલી છોડી મારે ઘેર ઊભી જ નહીં રહેતી. ના પાડું છું તો એ ઊભી જ નથી રહેતી. બસ પડતા રહો બધે નહીં પણ લેતા બીજી બે રહેતા બાપા ના ઉપર આ જો કા માટી જ છે પગ તો ના ઉપર છે. સવારે તો નોકરી જવું પડે પાછું. ઘઉં તો કમ્પ્લીટ થયા છે. પીણા પડી ગયા છે જેમ શું ખબર જ એક પાણી પીવું તો પીવું. રંજ મને કી લગભગ લાગતું નહીં કે પીવું. પાઈ દેવાનું છે પેલું પાકે પીરા થતા તે પડી વાળી દેવાનું તો કમ્પ્લીટ ભરાઈ જાય થોડો જ્યાં પીવરાઈ ગયો કમ્પ્લીટ ભરાવા દીધું છે કે ચિતા રહી તો નહીં કીધું ના રે હું પાણી વાળું તું પેલા આ ખતર રહી કીધું ને કોને રહી નતું જોયું તો હું કઈ ગયું પાણી ફૂટી જતો તો પાળીઓ થોડી મોટી નહીં કરી પછી પાળીઓ પાળીઓ થોડી અધસર આવી હોય છે તો ચાલે. અને પેલું આમ તો ઊંડા પાડા પડી જાય પણ રોટી મરાઈને પછી પાછું પેલું કરાય કે પાળીઓ અધર નહીં